ઓકે, ચાઇ એન્ડ કોડમાં તમારો ફરી એકવાર સ્વાગત છે. ફોર લૂપ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી. ફોર લૂપમાં આપણે જે છે રેન્જ ફંક્શન જોયું હતું. ઓકે, હવે હું ફરીવાર કહું છું કે રેન્જ ફંક્શન છે ફોર લૂપની સિન્ટેક્સનો પાર્ટ નથી. ઓકે, હવે હું એક અનાઉન્સમેન્ટ કરું છું કે હું એક સિરીઝ લોન્ચ કરવા જઈ રહી છું, કેમ કે મને 1-2 મેલ્સ આવ્યા છે કે લેક્ચર જે છે એ મતલબ એક્સપ્લેનેશન માટે બરોબર છે, બટ જ્યારે એક્ઝામ ટાઈમ હોય છે ત્યારે એ લોકોને ફટાફટ જસ્ટ રિવ્યૂ જોવે છે, રાઈટ? તો અત્યારે એક્ઝામ ટાઈમ આવી રહ્યું છે, સો હું શું કરું છું, એક સિરીઝ કાઢું છું કે જેમાં હરેક વસ્તુ લાઈક વાઇલ લૂપ, ફોર લૂપ ઓર કોઈ બી એક ટોપિક ઉઠાવીને એને હું 2 મિનિટમાં કમ્પ્લીટ કરીશ અને હું તમને કહીશ કે એમાં હું શું કરીશ. એ ફર્સ્ટ વસ્તુ હું કરીશ કે હું તમને એને એક્સપ્લેન કરીશ, ઓકે, 2 લાઇનમાં. દેન એની સિન્ટેક્સ એક્સપ્લેન કરીશ. દેન એને આપણે તમારે પેપરમાં લખવાનું કઈ રીતે, બરોબર? સો પછી તમારી ઉપર છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ કોઈને 5 માર્કનો ક્વેશ્ચન હોય, કોઈકને 7 હોય, કોઈકને 14 હોય, કોઈકને 15 હોય, તો એ યુનિવર્સિટી પ્રમાણે છે. સો પછી તમારે એ પ્રમાણે સ્ટ્રેચ કરવું પડે. એ પછી એક્સપ્લેનેશનના વિડીયો, ફોર એક્ઝામ્પલ બહુ મોટો છે, 14 માર્ક્સનો છે, તો એમાં પછી 2 મિનિટના વિડીયોવાળો તમે આટલું નાનું એવું ના લખી શકો, બટ ઓબ્વિયસ છે. તો એ પછી તમારે એક્સપ્લેનેશનવાળું વિડીયો જોવું જોઈએ કે ભાઈ તમારે બીજી કઈ સિન્ટેક્સ એમાં યુઝ કરવાની. ફોર એક્ઝામ્પલ ફોર લૂપ છે, તો આપણે લાસ્ટ ટાઈમ રેન્જ ફંક્શન જોડે કર્યું, આગળ જતાં લિસ્ટ જોડે આવશે. આજે આપણે કેરેક્ટર જોશું, નેસ્ટેડ જોશું, એલ્સ જોશું, તો એ પછી 14 માર્કમાં પછી બધું એ કવર થાય, રાઈટ? તો ત્યારે તમારે એક્સપ્લેનેશનનું વિડીયો જોવું પડશે. બટ ફોર નાના ક્વેશ્ચન હું 2-2 મિનિટની સિરીઝ લોન્ચ કરું છું, ઓનલી ફોર ગુજરાતી લોકો માટે. હિન્દીમાં એની સિરીઝ નહીં આવે, બરોબર? સો તમે જરૂરથી એની મતલબ જોજો, ઓકે? અને કાંઈ બી એવું લાગે તો તમે મને કહેજો કે મેમ હજી અહીંયા સુધારો કરવાની જરૂર છે. અને થેન્ક યુ કે તમે મને મેલ કરો છો કે ભાઈ અમને આમાં જોવે છે, તો મને બહુ સારું લાગ્યું કે તમે મને એવી રીતે ગણો છો કે મેમ અમે કહેશું તો કરી આપશે એવી રીતે. સો થેન્ક યુ ફોર દેટ. ઓકે, સો આગળ વધીએ. તો આજે આપણે કેરેક્ટર ઇન મતલબ એક આવે છે, બરોબર, વિથ સ્ટ્રિંગ, ફોર લૂપ વિથ સ્ટ્રિંગ, ઓકે, અને પછી નેસ્ટેડ લૂપ અને વિથ એલ્સ, બરોબર. તો આજે આપણે 3 વસ્તુ જોશું. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું ફોર આઈ ઇન રેન્જ ઓફ 1 to 6, રાઈટ? આવી રીતે આપણે જોયું હતું અને પછી પ્રિન્ટ કરાયું હતું આઈને, ઓકે. ઓકે, સો આ શું પ્રિન્ટ કરતું હતું? 1 2 3 4 5 આવી રીતે પ્રિન્ટ કરતું હતું, બરાબર? તો આ વિથ રેન્જ ફંક્શન છે, આપણે એને કહીશું ફોર વિથ રેન્જ ફંક્શન, રાઈટ? આજે આપણે વિથ સ્ટ્રિંગ જોઈએ ફોર લૂપને, રાઈટ? તો આપણે આઈડિયલી શરૂ કરી દઈએ. ઓકે, સો જો આની કંઈ સિન્ટેક્સ વગેરે નથી, બરાબર? કાંઈ બી લખી શકો છો. કેરેક્ટર લખું છું હું અત્યારે, CHAR મતલબ કેરેક્ટરનું શોર્ટ ફોર્મ છે. ઇન એક કોઈ બી સ્ટ્રિંગ લખી દો, ફોર એક્ઝામ્પલ ચાઈ એન્ડ કોડ, બરાબર? અને પ્રિન્ટ કેર, રાઈટ? અને સેવ કરી દઈએ આપણે. ઓકે, જોઈ શકો છો તમે CHAI. તો એને અલગ અલગ કેરેક્ટર તરીકે મને આપ્યું, બરાબર? સમજાય છે તમને? હવે આ ક્યારે કામ આવશે કે જ્યારે તમારે આખી સ્ટ્રિંગમાંથી સ્પેસિફિક ફાઇન્ડ આઉટ કરવાનું હોય. એવું કે જો થોડુંક હાર્ડ પડશે, પણ આપણે જોઈએ, બરાબર? અત્યારે હું એક સ્ટ્રિંગ લઉં છું, STR કરીને કીવર્ડ છે, STRING, આખું જ લઈ લઈએ. સ્ટ્રિંગ પાયથન લઈએ, બરાબર? હવે હું આને શું કરું છું, કેરેક્ટર લીધું મેં અને અહીંયા હું આ ડાયરેક્ટ સ્ટ્રિંગ આપવાની બદલે હું વેરિયેબલ આપી દઈશ, રાઈટ? એ જ વસ્તુ છે. પહેલાં મેં સ્ટ્રિંગ જે છે એ અહીંયા આપી હતી, હવે મેં વેરિયેબલમાં લઈને આપું છું, બરાબર? હવે હું એમ કહું છું કે ભાઈ અગર પાયથનમાં વાય છે, ઓકે, તો તમે મતલબ એક હું પ્રોગ્રામ અત્યારે જાતે જ બનાવું છું તમને એક્સપ્લેન કરવા માટે. પછી તો રિયલ ટાઈમ તમને જેમ આવે એ પ્રમાણે તમે યુઝ કરી શકો છો. તો એમ કહું CHAR = વાય, ઓકે? ઓર આઈ ગેસ આપણે ઓર ભણી ગયા છીએ, આપણે ઓપરેટરમાં ભણ્યું છે ઓર, બરાબર? એન્ડ ઓર ડબલ પાઇપની સિંગલ પાઇપ આવશે, કારણ કે સીનું બી સાથે હું કરું છું તો ઘણી વાર એવી રીતે થઈ જાય. CHAR કારણ કે કેપિટલ બી હોય,
સ્મોલ બી હોય. હવે એન્ડ કેમ નહીં આવે કમેન્ટમાં લખજો, એન્ડ કેમ નહીં આવે અહીંયા, બરાબર. પ્રિન્ટ આપણે અત્યારે મેસેજ આપીએ વાય એક્ઝિસ્ટ, ઓકે, રન કરીએ. ડબલ પાઇપ સાઇન જ આવશે તો ઓકે, યા ઓર કીવર્ડ આવશે, પાઇપ સાઇન નહીં આવે, રાઈટ, કારણ કે સીમાં જ્યારે તમે પ્રોગ્રામ કરો ને તો પાઇપ સાઇન આવે છે એટલે. ઓકે, હવે મેં શું કર્યું કે આ લૂપ કઈ રીતે ફરી હશે તમે જુઓ. મારી પાસે છે પી વાય ટી એચ ઓ એન, રાઈટ. હવે થયું કેવું હશે કે એ પહેલાં પી આવ્યું, બરાબર, પી આવ્યું પહેલાં. એક સેકન્ડ આપણે એરો લઈ લઈએ. હવે પહેલાં પી આવ્યું. હવે પીમાં ચેક થયું કે આપણે જે કન્ડિશન લખી છે એ થોડાક કેરેક્ટર બગડી ગયા. એક સેકન્ડ, યા ઓકે. સો પહેલાં પી કેરેક્ટરમાં આવ્યું પી, રાઈટ. પી જેમ આવ્યું તો અહીંયા કન્ડિશન ચેક થઈ, કેરેક્ટર મતલબ પી ઇક્વલ ટુ વાય તો કે ના. ઓરમાં ચેક થયું પી ઇક્વલ ટુ વાય તો કે ના, તો પછી લૂપ ફરી. હવે આવ્યું વાય પાસે, રાઈટ, તો કેરેક્ટર ઇક્વલ ટુ વાય તો કે હા, તો વાય એક્ઝિસ્ટ પ્રિન્ટ થયું, બરાબર. પછી આ ઓરમાં એવું હોય કે એક કન્ડિશન સાચી પડે ને એટલે સીધું અંદર વહી જાય ટુ સેવ અ ટાઈમ, ઓકે. કારણ કે ઓરમાં કેવું હોય છે કે મિનિમમ વન કન્ડિશન ટ્રુ હોવી પડે, તો એક કન્ડિશન સાચી પડે ને તો એ તરત અંદર વહી જાય. પણ એન્ડમાં કેવું થાય કે બધી કન્ડિશન ચેક કરે, બરાબર. તો તમારે એન્ડ અને ઓર યુઝ કરવામાં બી ટાઈમ જોવાનું, બરાબર. પછી ટી પાસે આવ્યું છે ટી ઇક્વલ ટુ વાય તો કે ના, એચ નહીં, ઓ નહીં, એન નહીં, તો વાય એક્ઝિસ્ટ થયું. હવે આપણે એક કામ કરીએ, ફોર એક્ઝામ્પલ લખીએ ચાય એન્ડ પોડ, રાઈટ. હવે એમાં તો વાય એક્ઝિસ્ટ નથી કરતું તો આપણે એને રન કરીએ, કાંઈ પ્રિન્ટ ન થયું, બરાબર. એલ્સ પ્રિન્ટ કરાવીશ તો વારાઘડી એ થશે, બરાબર. હવે આમાં વારાઘડી એવી રીતે લખાયેલું આવશે કે વાય ડોન્ટ એક્ઝિસ્ટ વાય, કારણ કે લૂપ જેટલી વાર ફરશે ને એટલી વાર લખાયેલું આવશે, રાઈટ. સમજાય છે? અગર ઇફ સાચી પડી ગઈ હોત તો એ ટાઈમે એકવાર નો પ્રિન્ટ થાત, બાકી બધે થઈ જાત, બરાબર. જો અહીંયા પાયથન ફરીવાર લખું ને તો તમને સમજાશે. જો ફર્સ્ટમાં પીમાં વાય ડોન્ટ એક્ઝિસ્ટ, સેકન્ડ વાય આવ્યું તો એક્ઝિસ્ટ, પછી આવે ટી નોટ એક્ઝિસ્ટ, એચ ઓ એન, બરાબર. સમજાય છે? તો આ છે કેરેક્ટર વિથ ફોર લૂપ, ઓકે, સ્ટ્રિંગ વિથ ફોર લૂપ, બરાબર. હવે એક આવે છે એલ્સ, ફોર લૂપમાં આવે છે એલ્સ, રાઈટ. હવે સેમ પ્રોગ્રામમાં આપણે એક કામ કરીએ, અહીંયા હું એલ્સ લખું છું. શું થયું? વાય જ્યારે મળ્યું હોય ને વાય એક્ઝિસ્ટ લખીને પછી જ્યારે એલ્સનો મતલબ એમ નથી કે આમાં એલ્સનો મતલબ એમ છે કે લૂપ ફરે કે ન ફરે, બરોબર. એલ્સ પ્રિન્ટ થશે, ફરશે તોય નહીં ફરે તોય. અત્યારના કેસમાં ફરી. ફોર એક્ઝામ્પલ આપણે લાસ્ટ વાળું એક્ઝામ્પલ લઈ લઈએ, IN રેન્જ વાળું જે ઇઝી છે, રેન્જ, ઓકે. 1 to 5 પહેલાં લઉં હું, રાઈટ, અને અહીંયા હું પ્રિન્ટ કરાવું છું I. ઓકે, હવે આપણે એને F5 કરીએ. રાઈટ, હવે જો લૂપ ફરી 1 to 5 પ્રિન્ટ થઈ અને લૂપ કમ્પ્લીટ. ફોર એક્ઝામ્પલ આપણે ઊંધું કરી દઈએ અને અહીંયા આપી દઈએ 6 to 1. હવે મેં હોપિંગ નથી આપ્યું અહીંયા, બરાબર. તો જો તો એવું લૂપ કમ્પ્લીટ. હવે 6 to 1 નો હાલે અને 6 + 1 7 થાય, તો 1 તો કોઈ દી આવવાનું જ નથી, તો એટલે એલ્સમાં ગયું ડાયરેક્ટ, બરાબર. હવે હું ફરી વાર કહું છું, ઇફ કન્ડિશનમાં કેવું થાય કે એક કઈ ઇફ કન્ડિશન સાચી પડી તો એલ્સ એક્ઝિક્યુટ ન થાય, પણ ફોરમાં એવું નથી. અગર ફોર લૂપ ફરી કે ન ફરી, એલ્સને કંઈ લેવા દેવા જ નથી, એ પોતાની રીતે એક્ઝિક્યુટ થશે જ તે, સમજાણ? તો આ છે ફોર વિથ એલ્સ. હવે જો આ પ્રોગ્રામ આવ્યું જ છે તો આપણે એકવાર હજી જોઈ લઈએ. અહીંયા જો હું -1 આપું છું, રાઈટ, તો હોપ ઊંધું આવશે, મતલબ 6 - 1 5, 5 - 1 4, 4 - 1 એવી રીતે આવશે, રાઈટ. જો છે
હવે આ 1 સુધી કેમ ન પ્રિન્ટ થયું એ મને તમે કમેન્ટમાં કહેજો, બરાબર? ઓકે, હવે આપણે 2 વસ્તુ શીખી ગયા. હવે ત્રીજી વસ્તુ નેસ્ટેડ લૂપ, બરાબર? હવે ફોર I in range, ઓકે, ઓફ 1 to 6 બીકોઝ ઓફ કે મારે 5 સુધી ચલાવવાની છે અને હું પ્રિન્ટ I કરું છું, રાઈટ? સેવ કરીને રન કરું છું. 1 to 5 પ્રિન્ટ થયા, ગુડ. હવે મારે હજી એક કન્ડિશન ચલાવી છે, ફોર I j in range of 1 to 6. હવે આ નેસ્ટેડ છે. જેમ ઇફ કન્ડિશનમાં નેસ્ટેડ આવતી ને, જેટલી લખવી હોય તમારે, અહીંયા મને હજી 4 લખવી હોય જેટલી, એ તો 2નું તો હું એક્ઝામ્પલ આપું છું, બરાબર? હવે હું શું કરું છું? પ્રિન્ટ I અને જે કરું છું. જો પહેલા અહીં આ બધા જે છે ને, ફર્સ્ટ કોલમ છે ને એ I ની છે 1, તો આ 1 આવ્યું, રાઈટ? પછી ફોર લૂપમાં જે આવ્યું, જેમાં શું થયું? I તો 1 હતું તો ઓલવેઝ 1, પછી પહેલાં જેની વેલ્યુ 1 એટલે 1 1 પ્રિન્ટ થયું. પછી આ લૂપ ફરશે, પહેલાં આવડ્યા, રાઈટ? જો હું તમને બતાડું. હવે પહેલાં 4 આવ્યું, ઓકે, એટલે I ની વેલ્યુ થઈ 1, ઓકે. પછી જે આવ્યું તો જેની વેલ્યુ થઈ 1, તો અહીંયા પ્રિન્ટ થયું 1,1, મતલબ 1 1, રાઈટ? પછી આ લૂપ નહીં ફરે પહેલાં, જ્યાં સુધી એનું બોડી પાર્ટ નહીં પતે, 4નું બોડી પાર્ટ નહીં પતી જાય, આ લૂપ ફરવાની બંધ નહીં થઈ જાય ત્યાં સુધી આ લૂપમાં નહીં આવે, ઓકે. તો અહીંયા સુધી ન ગયું, આ પ્રિન્ટ થયું, પાછું અહીંયા આવ્યું 4માં, રાઈટ? જે વાળી લૂપમાં. તો કે ભાઈ હવે જેની વેલ્યુ 2 થઈ ગઈ, તો હવે પ્રિન્ટ આવ્યું, તો I તો 1 જ છે, જે કેટલું થઈ ગયું 2, તો 1 2, ફરી લૂપ ફરી 1 3 1 4, એવી રીતે. હવે 5 સુધી જશે, 1 5 આવશે, એટલે પછી આની લૂપ આવડી પૂરી. હવે અહીંયા આવશે તો બીજી વાર ફરશે I ની, બરોબર? તો I ની વેલ્યુ થશે 2, પછી આવશે જેમાં, તો આ જેની વેલ્યુ ફરી વાર 1 થી શરૂ થશે, તો 2 1 2 2 2 3, એવી રીતે, રાઈટ? તમે આનું આઉટપુટ જોઈ શકો છો, બરાબર? તો આજે આપણે 3 વસ્તુ શીખ્યા. પહેલી વસ્તુ for loop with string. Second વસ્તુ nested loop. Third વસ્તુ for with else keyword, right? Okay. So અગર તમને કંઈ ડાઉટ છે તો તમે મને કમેન્ટ કરી શકો છો. બાકી બીજું કંઈ અપડેશનમાં લાગતું હોય તો બી તમે મને કહી શકો છો. And thank you for 50 subscribers. Bye bye.